નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરીશું મજૂરોના હક તથા તેમના કાનૂની અધિકારો વિશે। ખેતરમાં કામ કરતો મજૂર હોય કે કોઈ બિલ્ડિંગમાં કામ કરતો મજૂર હોય, કોઈ સાઇટ ઉપર કામ કરતો મજૂર હોય કે કોઈ ફેક્ટરીમાં કામ કરતો વર્કર હોય, ક્યાંક ને ક્યાંક દેશના વિકાસ અને પ્રગતિમાં તેમની મહેનત છુપાયેલી હોય છે। પણ પ્રશ્ન એ છે કે શું મજૂરને તેમનો પૂરતો હક મળે છે? શું તેઓના કાનૂની અધિકારો વિશે જાણે છે? આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું ભારત તથા ગુજરાત રાજ્યે મજૂરો માટે ન્યૂનતમ વેતન દર નક્કી કરેલો હોય છે, જેના વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું। ઘણા મજૂરોને તેમના હકો તથા અધિકારો વિશે કોઈપણ જાતની માહિતી ન હોવાથી કેટલાક લોકો તેમની આવી અજ્ઞાનતાનો ફાયદો ઉઠાવતા હોય છે। સૌથી પહેલાં આપણે વાત કરીશું ન્યૂનતમ વેતનનો અધિકાર। ભારત સરકાર દરેક રાજ્ય માટે ન્યૂનતમ વેતન દર નક્કી કરે છે, જે મુજબ દરેક મજૂરોને ન્યૂનતમ વેતન દર મુજબ જ વેતન મળવું તેમનો કાનૂની અધિકાર હોય છે અને દરેક માલિકે પણ ન્યૂનતમ વેતન દર મુજબ જ તેઓની ફેક્ટરી, ખેતર કે તેઓની બિલ્ડિંગ સાઇટ ઉપર કામ કરતા મજૂરોને ન્યૂનતમ વેતન દર મુજબ જ વેતન ચૂકવવું કાયદા મુજબ ફરજિયાત હોય છે। દરેક મજૂરને સમયસર પગાર મળવો તે પણ તેમનો કાનૂની અધિકાર હોય છે અને દરેક માલિકે પણ પોતાના મજૂરોને સમયસર પગાર ચૂકવવો ફરજિયાત હોય છે। દરેક મજૂરને કામના કલાકો દિવસ દરમિયાન 8 કલાક નક્કી થયેલા છે, જે મુજબ જ દરેક માલિકે તેમના મજૂરો પાસેથી કામ કરાવવું જોઈએ અને જો 8 કલાક કરતાં વધારે સમય કોઈ મજૂર કામ કરતો હોય તો તે ઓવરટાઈમ કહેવાય અને ઓવરટાઈમના નિયમ મુજબ જ તેમને તેમનું વેતન ચૂકવવું જોઈએ। કોઈપણ માલિક દ્વારા પગાર મોડો ચૂકવવો કે કારણ વગર પગારમાંથી કપાત કરવી એ સંપૂર્ણપણે ગેરકાયદેસર છે। મજૂર તેના વિરુદ્ધમાં શ્રમ વિભાગમાં કે લેબર કોર્ટમાં ફરિયાદ પણ કરી શકે છે। સુરક્ષિત કાર્યસ્થળનો અધિકાર। દરેક મજૂરને સુરક્ષિત કાર્યસ્થળનો અધિકાર મળેલો હોય છે, પછી તે બિલ્ડિંગ સાઇટ હોય કે ફેક્ટરી હોય, દરેક મજૂરને હેલ્મેટ, સેફ્ટી શૂઝ વગેરે પૂરા પાડવા માલિકની ફરજ અને જવાબદારી હોય છે અને જો કોઈ મજૂરનું કામ દરમિયાન અકસ્માત થાય કે કોઈ ઈજા પહોંચે તો તેમને સારવાર પણ મળવું જ જોઈએ। હવે આપણે વાત કરીશું મહિલા મજૂરોના અધિકારો વિશે। દરેક મહિલા મજૂરને ખાસ અધિકારો આપવામાં આવેલ છે। કોઈ પણ સમાન કામ માટે કોઈ પણ મહિલા મજૂરને સમાન વેતન કાયદા મુજબ ચૂકવવું જોઈએ। મહિલા મજૂરને પ્રસૂતિ દરમિયાન મેટર્નિટી લીવ આપવી માલિકની ફરજ અને કાયદાકીય જોગવાઈ છે। હવે આપણે વાત કરીશું યુનિયન અને ફરિયાદો। દરેક મજૂર સંગઠિત થઈ શકે છે, યુનિયનો બનાવી શકે છે અને કોઈ પણ મજૂરોના પ્રશ્ન હોય તો તેમના વિરુદ્ધ માલિકો વિરુદ્ધ તેઓ લેબર કોર્ટમાં કે પછી શ્રમ વિભાગમાં ફરિયાદ પણ કરી શકે છે। કાયદા મુજબ તેમને તેમનો અધિકાર છે। તો મિત્રો, આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઇક, શેર કરી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આવી લીગલ માહિતી તમારા સુધી સરળતાથી પહોંચતી રહે। ધન્યવાદ।